નમસ્કાર, રીતમ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું પલક. આજે આપણે વાત કરવાની છે સોશિયલ મીડિયામાં પીરસાઈ રહેલા ડાર્ક કોમેડી વિશે. છેલ્લા કેટલાક દાયકામાં ભારતનો મનોરંજન ઉદ્યોગ જે દિશામાં આગળ વધી રહ્યો છે તે સંસ્કારી સમાજ અને નૈતિક મૂલ્યોથી ઘણો દૂર જઈ રહ્યો છે. જ્યારે પહેલા મનોરંજનનો જે ઉદ્દેશ્ય છે એ સમાજમાં સકારાત્મકતા અને પ્રેરણા તેની સાથે નૈતિકતા ફેલાવવાનો હતો. હવે તે ફક્ત સત્તા પ્રચાર, અશ્લીલતા અને સનસનાટી ભરી સામગ્રી ઉપર કેન્દ્રિત થઈ ગયો છે. એવું લાગે છે કે આ ઉદ્યોગ ફક્ત ટીઆરપી અને ડિજિટલ વ્યૂ વધારવા માટે કોઈ પણ સ્તરે જઈ શકે છે. તાજેતરમાં જ પ્રખ્યાત યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રણવીર અલાબાદિયાનું એક શરમજનક નિવેદન પ્રકાશમાં આવ્યું, જેને સભ્ય સમાજને વિચારવા પર મજબૂર કરી દીધો કે શું આવા લોકોને ખરેખર આપણે યુવાનો માટે રોલ મોડેલ માનવા જોઈએ કે નહીં. તો વાત કરીએ તો યુટ્યુબર રણવીર અલાબાદિયા વિવાદમાં ફસાઈ ગયો છે. સમય રૈનાનો શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પેનલિસ્ટ રહેલા રણવીર અલાબાદિયાએ માતા પિતા વિશે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે પછી તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના નિવેદનની ખૂબ જ ટીકા કરી રહ્યા છે. મામલો વધુ વકરી ગયા બાદ રણવીર અલાબાદિયાએ પોતાની ટિપ્પણી બદલ માફી પણ માંગી હતી અને શોના નિર્માતા અને તેના નિવેદનના જે વિવાદાસ્પદ ભાગ છે તેને દૂર કરવા કહ્યું હતું, જે પછી તેને આખો જ એપિસોડ જે છે એ દૂર કરી દેવામાં આવ્યો છે. તો ખરેખર આ ઘટના વિશે આપણે ઊંડાણમાં જોઈએ કે શું હતી. તો ખરેખર આ જે ઘટના છે એ કોમેડિયન સમય રૈનાના શો ધ ઇન્ડિયન્સ ગોટ ટેલેન્ટમાં બની. આ શોમાં તેની ડાર્ક કોમેડી માટે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. આમાં રણવીર અલાબાદિયાએ કેટલીક એવી ટિપ્પણી કરી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ પછી યુઝર્સ આ ટિપ્પણીને અશ્લીલ કહી રહ્યા છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી લોકોને ડાર્ક કોમેડી વિશે જાણવામાં પણ ખૂબ જ રસ છે. આખરે ડાર્ક કોમેડી શું છે અને ડાર્ક કોમેડી એ સામાન્ય કોમેડી કરતાં કેટલી અલગ છે. ત્યારે અત્યારે જો તમે સોશિયલ મીડિયા પર જોતા હશો ત્યારે કોમેડી અને જે ડાર્ક કોમેડી છે એની વચ્ચેની જે એક પાતળી રેખા છે એ ભૂસાઈ રહી છે. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ એના સિવાય ઘણા એટલા બધા શોઝ આવી રહ્યા છે જેમાં અલગ અલગ શૈલી અને ડાર્ક કોમેડી માટે તે પ્રખ્યાત છે. આજકાલ સ્ટેન્ડઅપ કોમેડીમાં આ શૈલીનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં હોસ્ટ એવા મુદ્દા ઉઠાવે છે જે સામાન્ય રીતે સમાજમાં વર્જિત માનવામાં આવે છે. જો આપણે એને એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ડાર્ક કોમેડી એટલે એવા મુદ્દા ઉઠાવવામાં આવે છે જેની સરકારમાં ખુલ્લેઆમ ચર્ચા થતી નથી. યજમાન એવા મુદ્દાને રમૂજ સાથે રજૂ કરીને હળવા બનાવે છે અને તેને વ્યંગાત્મક બનાવે છે જેની સામાન્ય રીતે આપણે લોકો સાથે ચર્ચા કરતા નથી. હવે આપણે આવીએ રણવીર અલાબાદિયા કોણ છે. તો રણવીર અલાબાદિયાને 2024માં દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા, જે એક પ્રતિષ્ઠિત છબી પણ ધરાવે છે. તેમને ઘણા અગ્રણી સરકારી અને બિનસરકારી કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવે છે, જેમાં પ્રતિષ્ઠિત શો કોન બનેગા કરોડપતિનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર હાજર રહીને તેમને દેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત પણ માનવામાં આવ્યા હતા, પરંતુ તેમના તાજેતરના જે નિવેદન છે તેનાથી તેમની જે છબી છે એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હોય એવું કહેવામાં કોઈ જ બેમત નથી. જો રણવીર અલાબાદિયા જે યુટ્યુબ ચેનલ ચલાવે છે અને દર મહિને તે પોડકાસ્ટ કરીને લગભગ 35 લાખ રૂપિયા સુધીની કમાણી પણ કરે છે, પરંતુ આવા નિવેદનો તેમના મોઢેથી આવવા એ ખૂબ જ શર્મજનક માની શકાય. જે તે સમયે આ બાબતને ધ્યાનમાં લેતા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એ કાર્યવાહી પણ કરી. કમિશને મુંબઈ કમિશનરને યુટ્યુબ શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના નિર્માતા અને આયોજક હોસ્ટ સમય રૈના અને પેનલિસ્ટ અપૂર્વા અને યુટ્યુબર રણવીર અલાબાદિયા સામે ફરિયાદ પણ નોંધાવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કાર્યવાહી કરવાની વાત કરી છે. આ ઉપરાંત હિન્દુ આઈટી સેલ આ સસ્તી કોમેડી માટે રણવીર અને સમય રૈના વિરુદ્ધ સત્તાવાર કેસ પણ દાખલ કર્યો છે. ત્યારબાદ જો વાત કરીએ તો આ ઘટના પછી રણવીર અલાબાદિયાએ માફી માંગીને કહ્યું, મેં જે કહ્યું હતું તે મારે કહેવું જોઈતું ન હતું. માફ કરશો, મારી ટિપ્પણી ખોટી તો હતી જ, સાથે રમૂજી પણ ન હતી.
હું માફી માંગવા આવ્યો છું. જે કંઈ બન્યું તેના માટે હું કોઈ સમજૂતી આપવાનો નથી. જ્યારે આ પ્રશ્ન ચોક્કસથી થાય કે સરકારી સન્માન મેળવનારા રણવીર અલાબાદિયા જેવા લોકો બેજવાબદાર નિવેદનો આપે છે, તો તે જ સમગ્ર સમાજ માટે ચેતવણી છે કે આપણે એવી સામગ્રી અને મનોરંજન ઉદ્યોગમાં ઘટતા ધોરણોનો પર ખુલ્લેઆમ ચર્ચા કરવી જોઈએ અને તેને સુધારવા માટેના પ્રયાસો પણ કરવા જોઈએ. આપણો સમાજ અને યુવાનો આનાથી પણ વધારે સારી અને વધુ સારી સામગ્રીના જે સમજી શકે તેના હકદાર છે, ના કે આવી બધી સામગ્રીના. મનોરંજનનો હેતુ ફક્ત લોકોને હસાવવાનો નથી, પણ સમાજને સાચી દિશા બતાવવાનો પણ છે. તમને બધાને જ કે આ જે આખો કિસ્સો બન્યો તેના પર તમારો શું વિચાર છે અને આવા લોકો પર કેવી કાર્યવાહી થવી જોઈએ તે ચોક્કસથી અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને અમારી આ માહિતી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી. નમસ્કાર.